નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સૂફી ઇસ્લામિક બોર્ડ આયોજિત અને ગુજરાત સરકારના જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્તિ અભિયાન અંતર્ગત પ્રવચન ગોઠવવામાં આવ્યું, જેમાં સૂફી ઇસ્લામિક બોર્ડના ભાઈ શ્રી અનવરભાઈ શેખ, પિયસરા આશ્રમના જ્યોતિર્નાથ બાપુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ચાન્સલર કમલેશભાઈ જોશીપુરા સાહેબ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા. નશાથી થતા ગેરફાયદા, નશાથી થતું વ્યક્તિગત નુકસાન અને સમાજ અને આખરે દેશને થતા નુકસાન બાબતે જાણકારી આપવામાં આવી અને નશા મુક્તિથી શું ફાયદા થાય છે તે વિશે કેદીઓને રીતે વાત કરવામાં આવી. સૂફી ઇસ્લામિક બોર્ડ જે માય ભારત, જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્નના સંકલ્પના, જે નશા મુક્ત ભારતના સંકલ્પની મુક્તિમાં સંકલ્પ સાથે જે કાર્ય કરી રહ્યું છે, જે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તરફથી પ્રેરિત છે, તે માટે સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં જેલમાં બંદીવાન મિત્રો માટે એક નશા મુક્ત ભારત કેવી રીતે હોઈ શકે, 2047નું સપનું કેવું હોઈ શકે, એ સંકલ્પ માટે તમામ જેલોમાં આજે એક કાર્યક્રમ યોજે છે. અને એના ભાગરૂપે આજે રાજકોટ જેલમાં, સેન્ટ્રલ જેલમાં આ કાર્યક્રમ આપણા અધિક્ષક સાહેબશ્રીની આગેવાનીમાં, એમની મુખ્ય અતિથિ તરીકે આપણા ખીરસરા આશ્રમના મહારાજ શ્રી જ્યોતિનાથજી મહારાજ, આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર શ્રી કમલેશ જોશીપુરા સાહેબ, આપણા સ્વાધ્યાય પરિવારના, જે બ્રહ્માકુમારીઝ પરિવારના આપણા દીદી મેડમ, બીજા હાઈકોર્ટના મિત્રો, હાઈકોર્ટના એડવોકેટો અને પરિવારના જેલના લોકો સાથે મળીને એક કાર્યક્રમ સેમિનારનું આયોજન કર્યું, જેમાં કેદી ભાઈઓ બહેનો માટે કેવી રીતે સંકલ્પ લેવડાવવા અને કેવી રીતે નશાની મુક્તિ કરાવડાવી, એની માટે તમામ એમને માટે એક માનસ પરિવર્તન થાય એ માટેની એક યાદી આપવામાં આવી અને તેમને એમના શારીરિક રીતે કેવી રીતે સશક્ત બને, આપણો દેશ કેવી રીતે સશક્ત બને તે બાબતની એક સમજ આપવામાં આવી. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન છે અને તે અભિયાન છે નશાયુક્ત ભારત. નશાયુક્ત ભારતની અમે એક નીવ ચાલુ કરી છે જુદી જુદી જેલમાં. તેના એક ભાગરૂપે આજે રાજકોટ જેલના અમારા બંદીવાન મિત્રો સાથે બેસી અને ચર્ચા કરીને તે બાબતે જ્ઞાન આપ્યું કે સાચું શું છે, જીવન શું છે ને જીવનની પ્રણાલીમાં જ નશાના કારણે શું શું તકલીફો આવે. આ બાબત માટે અહીંયા જેલના સ્ટાફને બધા સાથે રહી અને સૂફી અનવર શેખને બધાએ સરસ વક્તવ્ય આપ્યું છે અને તે કાર્ય આ વેગવંત બનાવવા માટે અમે સતત કાર્યશીલ રહીશું. તે સંકલ્પ બધા પાસે લેવા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.